નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે 15 મેના રોજ ગુજરાતનું જે મોસમ પૂર્વાનુમાન છે તે કેવું રહેશે, કઈ જગ્યાએ વરસાદની તીવ્રતા જોવા મળશે, ક્યાં પવન જોર પકડશે। તો ચાલો આપણે નજર કરી લઈએ કે આપણા હવામાન ઉપર જે ગુજરાતનું। તો મિત્રો ખાસ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પવન 10 થી 15 કિમીની ઝડપે જોવા મળશે, જેનાથી જે મોટા પ્રમાણમાં જે ગરમીમાં ઘટાડો આપણને જોવા મળશે। ગરમીથી એક તરીકે આપણને રાહત જોવા મળશે, કારણ કે જે વંટોળ ટાઈપના જે પવનો છે જે સતત ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આપણને જોવા મળશે। ખાસ કરીને જે ડીસાથી લઈને ધાનેરા, બનાસકાંઠા, પાલનપુર, વાવથરાદ જે જિલ્લો છે ત્યાં તમામ જગ્યાએ એવા હળવા પવનો આપણને જોવા મળશે વંટોળ તરીકે, જેના કારણે ગરમીમાં ખૂબ આપણને રાહત જોવા મળશે। વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન ચોખ્ખું અને સ્વચ્છ રહેશે। હા, ક્યાંક ક્યાંક ધૂળભરી આંધી જેવું આપણને લાગી શકે, પણ આમ તો જે મોસમ જે છે શુષ્ક જોવા મળશે, કારણ કે કોઈ પણ વેધર એક્ટિવિટી જોવા મળશે નહીં। વાત કરીએ મધ્ય ગુજરાત, તો મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી સતત આપણને જોવા મળશે, કારણ કે જે મધ્ય ગુજરાતમાં જે શહેરી વિસ્તાર આવેલો છે, જે મહેસાણા છે, જે અમદાવાદ છે, પાટણ છે, ગાંધીનગર છે, આ વિસ્તારોમાં જે થોડુંક પ્રદૂષણના કારણે પણ જે તાપમાન થોડું આપણને વધારે જોવા મળશે। વરસાદની કોઈ શક્યતા નથી। મિનિમમ તાપમાન જે 41 થી 42 સેલ્સિયસ સુધી જોવા મળશે, તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે। વાત કરીએ પૂર્વ ગુજરાતની, તો પૂર્વ ગુજરાતના ભાગોમાં તમામ જગ્યાએ પવનના ઝોકા આવતા રહેશે। પવન જે વંટોળ ટાઈપનો પવન આપણને જોવા મળશે, જેના કારણે થોડી ગરમીમાં આપણને રાહત જોવા મળશે। વરસાદની કોઈ શક્યતા નથી। પૂર્વ ગુજરાતના ભાગોમાં કોઈ પણ જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી કઈ ભાગ્યે જ શક્યતા આપણને જોવા મળશે। બાકી મોસમ શુષ્ક રહેશે, ગુજરાતમાં વરસાદની કોઈ પણ શક્યતા જોવા મળશે નહીં 15 મેના રોજ। હવે વાત કરીએ સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં મોસમ શુષ્ક અને ક્યાંક ક્યાંક વાદળો છાયું જોવા મળે। પવનની તીવ્રતા 15 થી 20ની રહેશે, જેના કારણે ગરમીથી બહુ રાહત જોવા મળશે। કોઈ પણ વરસાદની શક્યતા જોવા નથી મળતી જે સૌરાષ્ટ્રના ભાગો છે। હવે દક્ષિણ ગુજરાતમાં જે આપણે વાત કરીએ, જો સુરત, વલસાડ અને વડોદરાના વિસ્તારોમાં મોસમ શુષ્ક જોવા મળશે। કોઈ પણ વેધર એક્ટિવિટી આપણને હાલ ફિલહાલ જોવા મળશે નહીં। પવનનું જોર રહેશે। તટીય વિસ્તારોમાં તાપમાનમાં સખત ઘટાડો જોવા મળશે અને બફારાથી પણ રાહત મળશે। હવે વાત કરીએ કચ્છની, તો કચ્છના તમામ ભાગોમાં મોસમ શુષ્ક અને જે પવનની તીવ્રતા છે જે સારી એવી જોવા મળશે। જે તટીય વિસ્તાર છે, જે દરિયાથી અડીને જે વિસ્તારો છે તેમાં જે હવાનું જોર છે તે થોડુંક વધુ જોવા મળશે। 15 થી 20 કિમીની પ્રતિ કલાકે જે પવન ફૂંકાતો રહેશે, જેના કારણે તાપમાનમાં તો રાહત મળશે, પણ મોસમ એક તરીકે શુષ્ક જોવા મળશે। ગરમ પવનો ફંટાઈ ગયા છે અને જે અરબ સાગરના પવનો આવી રહ્યા છે તેના કારણે જે ભેજવાળા પવનો આપણે કહી શકાય, તેના કારણે મોસમ શુષ્ક અને ચોખ્ખું જોવા મળશે। ક્યાંક ક્યાંક ધૂળભરી આંધી જોવા મળે, જે રણ વિસ્તાર છે તેમાં જે ધૂળભરી આંધી જોવા મળે અને વંટોળ ટાઈપનો જે પવન જોવા મળે। બાકી કોઈ વરસાદની શક્યતા હાલ જે કચ્છનું રીજન છે ત્યાં જોવા મળી રહ્યું નથી। તો મિત્રો આ હતું 5 મેનું મોસમ પૂર્વાનુમાન, અને હવે જે નેક્સ્ટ વિડીયો આવશે તે વીકલી ડેટા બતાવવામાં આવશે, જે સાપ્તાહિક મોસમ આપણે કહીશું કે કેવું રહેશે આપણા ગુજરાતનું, જેનાથી આપણે જે ખેડૂતો છે તેમને બાજરીનો જે અનાજનો પાક લેવામાં થોડી સરળતા રહે કે કયા ટાઈમે પાક લઈ લેવો। તો આપણે નેક્સ્ટ વિડીયો આખો વીકલી ડાટાનો જે બનાવી દઈશું સાપ્તાહિક મોસમ પૂર્વાનુમાન। આજ માટે આટલું જ। વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।